રુદ્રાક્ષ, જેમાં રહેલી છે શિવજીની શક્તિ, જેને ધારણ કરવાથી સુખ શાંતિની સાથે શારીરિક શક્તિ પણ થાય છે પ્રાપ્ત. વિવિધ મુખી રુદ્રાક્ષમાં દેવી દેવતાઓનો વાસ હોય છે, જેને ધારણ કરતા અલગ અલગ ફળોની થાય છે પ્રાપ્તિ. તો આજે જાણીએ કે એક મુખીથી લઈને 3 મુખી રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે અને આ ધારણ કરવાથી કયા થાય છે લાભ, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જટાટવી કલજબલ પ્રવાહ ભાવિત સ્થલે કલેબલમ યલંબિદમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાડવટ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુન શિવ શિવમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે રુદ્રાક્ષ વિશે. શિવનો અંશ રુદ્રાક્ષ, રુદ્ર અંશ ઇતિ રુદ્રાક્ષ. રુદ્ર કહેતા શિવ, શિવનો અંશ જે છે એ છે રુદ્રાક્ષ. એવું કહેવાય છે કે રુદ્રાક્ષની અંદર, રુદ્રાક્ષની કથા તો આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાન શિવજી જ્યારે પાર્વતી, એવું કહેવાય છે કે ઉમા જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો, ત્યાર પછી ભગવાન એકલા હતા અને ભગવાનને પોતાની પત્ની એટલે કે ઉમાની યાદ આવી અને એમાંથી અશ્રુ, આંખમાંથી આંસુ પડ્યા, એમાંથી જે વૃક્ષ બન્યું એ વૃક્ષનું જે ફળ એમાં જે ઉત્પન્ન થયું એને આપણે રુદ્રાક્ષ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ સ્વયં શિવ કહેવામાં આવે છે. રુદ્રાક્ષની અંદર અલગ અલગ મુખ હોય છે, જેમાં કોઈ એક મુખીનો રુદ્રાક્ષ, કોઈ 2 મુખી, 3 મુખી અને અલગ અલગ રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન હોય છે અને અલગ અલગ દેવી દેવતાઓ અલગ અલગ પ્રકારની શક્તિ પ્રદાન કરે છે. તો કયો રુદ્રાક્ષમાં કઈ શક્તિ છે અને એ શક્તિને ધારણ કરવાથી શું લાભ થાય એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ઘણા લોકો તો 1 થી 14 મુખી સુધીના એટલે બધી જ શક્તિઓ, બધા જ રુદ્રાક્ષ ભેગા કરીને પહેરતા હોય છે. જે મેં ધારણ કરી છે એને કહેવાય સિદ્ધમાલા. એટલે કે સિદ્ધમાલા જ્યારે 1 થી 14 મુખી રુદ્રાક્ષ ભેગા થાય તો સિદ્ધમાલા બની જાય. પણ એ 1 થી 14 મુખીના રુદ્રાક્ષનું મહત્વ ડીપમાં હું કહેવાનો છું. તો આજે હું વાત કરીશ 1 મુખી રુદ્રાક્ષ, 2 મુખી રુદ્રાક્ષ અને 3 મુખી રુદ્રાક્ષમાં શિવપુરાણનું મહત્વ શું છે. આ 3 રુદ્રાક્ષ શિવપુરાણની અંદર લખેલું છે. 3 રુદ્રાક્ષનું મહત્વ એવું કહેવાય છે કે 1 મુખી રુદ્રાક્ષમાં સ્વયં ભગવાન શિવજી બિરાજમાન છે. એક વક્ત્ર શિવ સાક્ષાત ભુક્તિ મુક્તિ ફલપ્રદા તસ્ય દર્શન માત્રેણ બ્રહ્મ હત્યામ વ્યપોહતી. એક વક્ત્ર શિવ સાક્ષાત, એક વક્ત્ર એટલે કે 1 મુખી. 1 મુખી રુદ્રાક્ષ જે છે ને, ખાસ કરીને કાજુ જેવું આવે અને બીજો એક ગોળમાં પણ આવે છે. પણ ગોળમાં જે રુદ્રાક્ષ 1 મુખી આવે છે એ દુર્લભ છે મળવો. પણ કાજુ રુદ્રાક્ષ જે છે, જે સૌથી વધારે સિદ્ધમાલામાં પ્રથમ જે પહેરવામાં આવે છે એને કાજુ આકાર એટલે 1 મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. અને એમાં એક વક્ત્ર શિવ સાક્ષાત, સ્વયં શિવજી બિરાજમાન છે. ભુક્તિ મુક્તિ ફળપ્રદ, એવું કહેવાય છે કે મનુષ્યને ભુક્તિ એટલે કે તમામ પ્રકારના જીવનના સુખ એને મળે છે અને સુખ બાદ એને મોક્ષ પણ અપાવે છે આ 1 મુખી રુદ્રાક્ષ. આ 1 મુખી રુદ્રાક્ષને પહેરવાથી એવું કહેવાય છે કે મહાપાપ થયા હોય એવા પાપમાંથી પણ મુક્તિ પ્રદાન કરે. 1 મુખી રુદ્રાક્ષ રાજા જનક જેવું સુખ આપે છે, જનક રાજા જેવું સુખ આપે છે. પરંતુ રુદ્રાક્ષને ઓરિજિનલ હોવો જોઈએ, કેમ કે રુદ્રાક્ષની અંદર બજારમાં ભદ્રાક્ષ વિશેષ મળે છે અને એમાં ઘણી વખત ત્યાં હાલ ડુપ્લિકેટે બહુ મળે છે. તો રુદ્રાક્ષની પહેચાન હોવી જોઈએ, ઓરિજિનલ રુદ્રાક્ષ હોવો જોઈએ અને વિધિવત એને ધારણ કરવો જોઈએ. હવે રહી વાત, દરેક રુદ્રાક્ષમાં અલગ અલગ ગ્રહ પણ બિરાજમાન છે, જેમાં ખાસ કરીને 1 મુખી રુદ્રાક્ષની અંદર એનું સંચાલન કોણ કરે છે? ભગવાન સૂર્યદેવ. એટલે 1 મુખી રુદ્રાક્ષની અંદર સૂર્યદેવ બિરાજમાન છે અને 1 મુખી રુદ્રાક્ષથી ધારણ કરવાથી મનુષ્યને સૂર્યની જેમ અને પાવર વધે છે, એની ઉર્જાઓ વધે છે, એની ઓરાઓ વધે છે. 1 મુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્યને રાજા જેવી અનુભૂતિ થાય છે. 1 મુખી રુદ્રાક્ષ જ્યારે ધારણ કરો છો ત્યારે એ ધારણ કરતાં પહેલાં અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે કોઈ પણ રુદ્રાક્ષ જ્યારે આપણે લેતા હોય ત્યારે એ રુદ્રાક્ષને પંચગવ્ય અથવા પંચામૃત અથવા ગૌમૂત્ર એનાથી એને શુદ્ધ કરવો જરૂરી છે. અને શુદ્ધ કર્યા બાદ એ 1 મુખી રુદ્રાક્ષ હોય તો ખાસ કરીને ધતુરાના પુષ્પ એને અર્પણ કરી શકાય. ધૂપ અર્પણ કરી અને
માલપુઆ એટલે કે મીઠા પુલાનો પ્રસાદ જમાડી અને પછી તમે એને ધારણ કરો, વધારે ફળદાયી છે. રહી વાત એકમુખી રુદ્રાક્ષનો મંત્ર છે ઓમ રીમ નમઃ. ઓમ રીમ નમઃ. આ મંત્ર બોલીને જો તમે આ રુદ્રાક્ષ ધારણ કરો છો તો એનાથી વિશેષ લાભ થાય છે. હવે રહી વાત કે રુદ્રાક્ષ ઘણા બધા છે, પણ અલગ અલગ રુદ્રાક્ષનું મહત્વ છે. તો આ રુદ્રાક્ષ તમે એક વખત શિવ સાક્ષાત સ્વયં શિવજી છે એટલે સોમવારે ધારણ કરી શકો, અથવા કેમ કે આ રુદ્રાક્ષના ગ્રહ સૂર્ય છે એટલે રવિવારે પણ ધારણ કરી શકાય, સોમવારે પણ ધારણ કરી શકાય. બીજા નંબરની વસ્તુ કે આ રુદ્રાક્ષને ધારણ કરવો હોય તો આમ તો કાળા દોરામાં પણ પહેરી શકાય, પણ વિશેષમાં સૂર્યની ઉર્જાઓ આમાં રહેલી છે એટલે લાલ દોરો પણ શું પરિણામ આપી શકે છે. એનાથી આગળ વાત કરીએ તો એકમુખી રુદ્રાક્ષ મનુષ્યને રાજા જેવું સુખ આપે છે, પણ બે મુખી રુદ્રાક્ષનું કામ શું છે? બે મુખી રુદ્રાક્ષ જે છે ખાસ કરીને જે રુદ્રાક્ષ જોઈન્ટમાં આવે છે, બે મુખી રુદ્રાક્ષ જે છે જેના બે મુખ હોય છે, બે મુખી રુદ્રાક્ષ જે છે દ્વિવક્ત્રો દેવદેવેશ સર્વકામ ફલપ્રદ વિશેષતઃ સરુદ્રાક્ષો ગોવધમ નાશયે દૂતમ. એવું કહેવાય છે કે જે બે મુખી રુદ્રાક્ષ પહેરે છે, બે મુખી રુદ્રાક્ષને દેવ દેવેશ્વર કહેવામાં આવે છે અને કામનાઓની પૂર્તિ થાય છે, મતલબ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. બીજું કે આ બે મુખી રુદ્રાક્ષની અંદર અર્ધનારેશ્વર ભગવાન શિવ અને પાર્વતીનું સ્વરૂપ બિરાજમાન છે. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય છે. બીજું કોઈ વ્યક્તિનો વ્યાપાર વ્યવસાય ભાગીદારીમાં હોય તો એમાં પણ ફાયદો આપે છે. ગૃહસ્થ જીવનને ખાસ કરીને સુખમય પસાર કરે છે, દાંપત્ય જીવનને સુખ આપે છે અને પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે. બે મુખી રુદ્રાક્ષને ધારણ કરવા માટે ખાસ કરીને સોમવારના દિવસે આપ ધારણ કરો, વધારે સારું. સફેદ દોરામાં ધારણ કરી શકાય અથવા સોનું ચાંદીમાં તો આપ પહેરી શકો છો. બીજા નંબરની વસ્તુ બે મુખી રુદ્રાક્ષની પૂજા માટેનો શ્રેષ્ઠ મંત્ર. હું જે મંત્ર આપું છું એ મંત્ર જો તમારી પાસે બે મુખી રુદ્રાક્ષ તમારી જોડે હોય અને તમે પહેરતા હોય તો આ મંત્રની તમે માલા કરજો, જે એ રુદ્રાક્ષની એનર્જી વધારે છે. બે મુખી રુદ્રાક્ષમાં ખાલી મંત્ર ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ મંત્રની જ ખાલી માલા કરો છો તો બે મુખી રુદ્રાક્ષની તાકાત વધી જાય છે. એનાથી આગળ વાત કરીએ. હવે ત્રણ મુખી રુદ્રાક્ષની વાત કરવી છે. ત્રણ મુખી રુદ્રાક્ષ જે છે જેની આકૃતિ જોવા જઈએ તો એવું કહેવાય છે કે એક જેમ કે આ રુદ્રાક્ષે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી રુદ્રાક્ષ એકમુખી છે કે બે મુખી છે ને ખબર કઈ રીતે પડે? તો એક સરળ ભાષામાં તમને જણાવી દઉં. જેમ કે મારા ગળાની અંદર આવી રુદ્રાક્ષની માલા છે, એમાં તમે જોશો તો ઉપર આમ ઊભી લીટી જતી હશે રુદ્રાક્ષની અંદર. જે ઊભી લીટી જે છે, જે રુદ્રાક્ષને ફરતા જેટલી લીટી તમને ઊભી દેખાય સમજવાનું એટલા એના મુખ છે. 5 ઊભી લીટી દેખાય તો 5 મુખી કહેવાય, 3 દેખાય તો 3 મુખી કહેવાય, 6 દેખાય તો 6 મુખી રુદ્રાક્ષ કહેવાય. તો રુદ્રાક્ષની પહેચાન એના મુખ ઉપરથી થાય છે. તો જે રુદ્રાક્ષ 3 મુખી હોય તો 3 મુખી રુદ્રાક્ષ માણસને શું ફળ આપે છે? તો શાસ્ત્ર કહે છે કે ત્રિવક્ત્રો યોહિ રુદ્રાક્ષ સાક્ષાત ધન સદા તત્પ્રભાવાત ભવે યુર્વે વિદ્યા સર્વા પ્રતિષ્ઠિતા. 3 મુખી રુદ્રાક્ષ જે છે એ ખાસ કરીને ત્રિદેવની શક્તિ રહેલી છે. ત્રિદેવ કયા? ત્રિદેવ એટલે 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 દેવની શક્તિ જેમાં રહેલી છે એને કહેવાય છે 3 મુખી રુદ્રાક્ષ. 3 મુખી રુદ્રાક્ષ ખાસ કરીને જેની અંદર અગ્નિદેવનો વાસ છે. 3 મુખી રુદ્રાક્ષ પહેરવાથી શરીરમાં અગ્નિની બીમારી, જેમ કે ખાસ કરીને આપણે કહીએ કે પેટમાં બહુ જલન થવી, અથવા ખાસ કરીને ઘણા બહેનોને પણ આપણે જોઈએ છીએ કે ગર્ભ રહે છે ને મિસ થવાના ચાન્સ થઈ જતો હોય છે, તો એ ગરમીને કંટ્રોલ કરે છે. 3 મુખી રુદ્રાક્ષ માણસના શરીરનું લોહીનું શુદ્ધિકરણ કરે છે, લોહીને શુદ્ધ કરે છે. 3 મુખી રુદ્રાક્ષ મનુષ્યને શરીરમાં શક્તિનો સંચાર કરે છે અને મનુષ્યને ઉર્જા અને મનુષ્ય પ્રભાવશાળી બને છે. કેમ કે ઘણી વખત આપણે કહીએ કે ભાઈ આ માણસના શરીરમાં લોહી પૂરતું છે એટલે એનામાં તાકાત વધારે, પણ લોહી ઓછું એટલે અશક્તિ આવે. તેમ આ 3 મુખી રુદ્રાક્ષ અગ્નિ તત્વનો છે અને ખાસ કરીને આની અંદર જો ગ્રહની વાત કરીએ તો અહીંયા મંગળ ગ્રહનું આ રુદ્રાક્ષ ઉપર આધિપત્ય હોય છે. જેથી આ રુદ્રાક્ષ જો 3 મુખી ધારણ કરવો હોય તો મંગળવારના દિવસે ધારણ કરવો શુભ ગણાય. કેસરી કલરનો દોરામાં ધારણ કરવો હોય તો એ શુભ ગણાય. બાકી સોના ચાંદી બનાવો છો તો વસ્તુ અલગ જ છે. હવે રહી વાત 3 મુખી રુદ્રાક્ષનો મંત્ર જે છે સિદ્ધ કરવાનો, એને એક્ટિવ કરવાનો, એનો મહામંત્ર કયો છે તો ઓમ ક્લીમ નમઃ. ઓમ ક્લીમ નમઃ આ મંત્ર 3 મુખી રુદ્રાક્ષનો છે. 3 મુખી રુદ્રાક્ષ પણ તમે જો પહેરતા હોય તો એને શુદ્ધ કરી
એને ચંદન પુષ્પથી એની પૂજા કરી અને ખાસ કરીને આપ ધારણ કરી શકો. તો આજે તમામ દર્શક મિત્રોને મેં એકમુખી રુદ્રાક્ષ, બે મુખી રુદ્રાક્ષ અને 3 મુખી રુદ્રાક્ષની જાણકારી આપી છે. આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા રુદ્રાક્ષની જાણકારી તમને આપતો રહીશ અને એ પણ શાસ્ત્ર પ્રમાણિત જાણકારી હું તમને આપીશ. અને રુદ્રાક્ષ ચોક્કસ બધાએ પહેરવો જોઈએ, બહેનો હોય કે પુરુષો હોય. શાસ્ત્ર કહે છે રુદ્રાક્ષ સાનામ સર્વેશામ, બધા લોકો પહેરી શકે છે, બધાનો અધિકાર છે. એટલે કોઈ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી કે આને પહેરાય નાને ના પહેરાય. ભગવાન કહે છે કે પૃથ્વીલોક ઉપર સમસ્ત જીવો જે છે એ મારા સંતાન છે અને આ રુદ્રાક્ષ મારો પ્રસાદ છે, બધા લઈ શકે. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. શિવપુરાણમાં શિવજીએ કહેલું છે એટલે રુદ્રાક્ષ બધા ધારણ કરી શકે, કેમ કે રુદ્રાક્ષની મહિમા આખી અલગ અદ્ભુત જણાવેલી છે. તો આજે સરસ મજાની જાણકારી મેં આપી છે. આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.